મીઠાપુર ટાટા કેમિકલ્સ પ્રદૂષણ બાબતે તંત્રએ મોટો નિર્ણય લીધો છે। પ્રાંત અધિકારીની તપાસ બાદ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું। પ્રદૂષણ બાબતે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તપાસનો મોરચો સંભાળશે। જેપીસીબી દ્વારા દરિયાઈ પાણીના નમૂનાઓની પ્રાથમિક ચકાસણી શરૂ થઈ। આઈઆઈટી અને નીરી જેવી સંસ્થાઓ પ્રદૂષણનો અભ્યાસ કરશે। દરિયાઈ સપાટીના બદલાયેલા રંગ અંગે વૈજ્ઞાનિક તપાસ થશે। દેશની ટોચની સંસ્થા પ્રદૂષણના જવાબદાર પરિબળ તપાસશે। વૈજ્ઞાનિક રિપોર્ટ બાદ પ્રદૂષણની ભયાનક સ્થિતિ સ્પષ્ટ થશે। આજ અંગે વાતચીત કરીશું। ફોન લાઈન પર સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। જી અનિલ। જી વિકાસ, ચોક્કસથી કહીશ કે ટાટા કંપની જે મીઠાપુર કેમિકલ્સની કંપની છે ત્યાં પ્રદૂષણ મામલે અવારનવાર જે ફરિયાદો ઉઠી હતી ને હાલમાં દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા કેમિકલ્સ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં એક નિર્ણય લેવાયો છે। દ્વારકા અધિકારી સ્થળ તપાસ બાદ હવે જે ટાટા કંપની દ્વારા કરવામાં આવતા પ્રદૂષણની અસરો તપાસ માટે એલઆઈટી, એનઆઈટી અને નીરી અને નિયો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવશે ને દરિયાઈ સપાટી, રંગ અને આકાશ થયેલા ફેરફારોની સ્થિતિ રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને દરિયાની પ્રદૂષણની સ્થિતિ કેટલી ભયાનક છે અને તેના માટે જવાબદારી પરિબળો ક્યાં ક્યાં છે અને તે વૈજ્ઞાનિકોના રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા થશે ને હાલમાં જે પ્રાંત તેમને પણ હાલમાં એક સાઈડમાં હટાડીને ઉપર લેવલથી હાલમાં જે તપાસ છે તેમના આદેશો આપવામાં આવી રહ્યા છે। જી વિકાસ। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।